માત્ર ઉનાળાના 2 મહિનામાં માર્કેટમાં ઢગલે ને ઢગલે મળતું આ ફળ જે તમે જોઈ રહ્યા છો એ છે કેલ્શિયમનો ખજાનો। જી હા મિત્રો, આનું નામ છે પાકેલા ગુંદા। ગુંદાના જનરલી 2 પ્રકાર આપણને માર્કેટમાં જોવા મળે છે। એક આવે છે લીલા ગુંદા અને બીજા આવે છે આવા પાકેલા ગુંદા। આ પાકેલા ગુંદા જે તમે જોઈ રહ્યા છો એ ખાવામાં ખૂબ મીઠા લાગે, જ્યારે લીલા ગુંદા જે આવે છે એનું ઘણા લોકો આચાર અથાણું બનાવીને સેવન કરતા હોય છે। તમે જુઓ, તમને લાઈવ એક ડેમો બતાવું કે આની અંદર મિત્રો કેટલું આમ ચીકણાશ રહેલી છે। આપણા જે હાથ પગના જે જોઈન્ટ હોય ને મિત્રો, એ જોઈન્ટની અંદર સાઇનોવિયલ ફ્લુઇડ રહેલું છે, તો જેનું લેવલ જો ઘટી જાય, જેના કારણે હાડકામાં ઘસારો, હાથ પગમાં દુખાવો, સાંધામાં દુખાવો એ તકલીફ મિત્રો થઈ જતી હોય છે। તો આપણા ગઈડિયાઓ, આપણા દાદા દાદી લોકો આ બધું વસ્તુનું સેવન કરતા હતા, જેથી કરીને એ લોકો જીવે ત્યાં સુધી ગોઠણમાં એવો દુખાવા મિત્રો થતા નહીં। તો તમે જોઈ શકો છો કે કેટલું ચીકણું છે। તો તમે આજથી જ આનું સેવન ચાલુ કરી દો, જેથી કરીને જો તમે ઉનાળાના 2 મહિના જો ગુંદાનું ભરપૂર માત્રામાં સેવન કરો છો ને, તો હાથ પગના દુખાવા, ગોઠણના દુખાવામાંથી તમને રાહત થઈ જશે।